કેટલા કઠિન છે। આ લોકો સર્કસની અંદર સિંહના ખેલ કરાવતા હોય છે। ખેલ કરાવે પણ પોતાની પાસે ઇલેક્ટ્રિક હન્ટર હંમેશા ભેગું રાખે છે, કારણ કે ક્યારે શું કરી બેસે કાંઈ નક્કી નહીં। અમદાવાદમાં વર્ષો પૂર્વે એક સર્કસ આવ્યું હતું। એક છોકરી એમાં ખેલ કરતી, સિંહના મુખની અંદર એ પોતાનું મસ્તક મૂકીને આડી સૂઈ જતી। કેટલા લોકો જોવા માટે આવતા કે સિંહને કેટલો વશ કર્યો હશે। તો આ શક્ય બને આપણે સિંહનો પાછળથી પણ સ્પર્શ ન કરી શકીએ। આ તો સિંહના મુખમાં પોતાનું મસ્તક મૂકવાનું કેટલો વશ કર્યો હશે। આ ખેલ કરી શકતી, પણ છતાં પણ એક વખત એવો પ્રસંગ બન્યો કે સિંહને કંઈ બરાબર જમવાનું મળ્યું નહીં હોય, અને ત્યાં જ શો ચાલુ હતો અને એણે પોતાના દાંત પીડી દીધા। પેલી બાઈ ત્યાં ને ત્યાં મૃત્યુ પામી ગઈ। આપણને એમ લાગતું હોય છે કે આપણે વશ કરી દીધા છે, પણ હકીકતમાં ઘણી વખત વશ થયા હોતા નથી। આ લોકના પોપટથી માંડી અને સિંહ સુધીના પશુઓને વશ કરવામાં કેટલો દાખલો કરવો પડે છે। કદાચ એ તો કંઈક સત્તાના જોરે કંઈ શરીર બળે વશ થાય, પરંતુ આ લોકના આપણી સાથે રહેનારા મનુષ્યોને વશ કરવા કેટલું ભારે પડે છે। આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા સ્નેહીજનોમાં, આપણી કંપનીમાં આપણને અનુભૂતિ થાય છે કે મારી નીચે કામ કરનારા, મારી સાથે કામ કરનારા હંમેશા મને વશ વર્તે, પણ માણસને વશ કરવા એ પણ કઠિન છે। તા તો પરમાત્માને વશ કરવાના, એ આપણે કહીએ એમ કરે, એ તો અતિશય મોટી કઠિન સાધના એ બની જતી હોય છે, પરંતુ તે થઈ શકે છે। ક્યારે થાય? મહાભારતમાં કંઈક આવો ઉલ્લેખ આવે છે કે એકવાર કૃષ્ણ પરમાત્માની અષ્ટપટરાણીઓ એ દ્રૌપદીજી સાથે કંઈક મેળાપ થાય છે। કૃષ્ણ ભગવાન અને આ દ્રૌપદી બધા સગા થતા હોય છે, એટલે પટરાણી અને દ્રૌપદી બધા ભેગા મળી અને વાર્તાલાપ કરે છે, પરસ્પર એકબીજાના ક્ષેમ કુશળ પૂછ્યા। ત્યાર પછી આ અષ્ટપટરાણી દ્રૌપદીજીને કહે છે કે તમારે 5 પતિ છે, છતાં પણ તમે 5ને કેવી રીતે વશ કરી શકો છો? અમે તો 8 જણા ભેગા થઈને પણ એક કૃષ્ણને વશ કરી શકતા નથી। તમે એવું તો શું આઈટમો બનાવવાની કંઈક ચોપડી લાયા છો કે રોજ નવી નવી જમાડો છે એટલે વશ થઈ ગયા છે? અથવા તો ઓફિસેથી પાછા આવે એટલે ગરમ ચા પાવ છો? અથવા તો રોજ રાત્રે ચરણ ચંપીની સેવા કરો છો? તમને આ 5 પાંડવો કઈ રીતે વશ વર્તે છે? તમે એકલા છો ને 5ને વશ કરી શકો છો। અમે 8 બાઈઓ ભેગી થઈને, અષ્ટપટરાણી ભેગી થઈ અને કૃષ્ણને વશ કરી શકતા નથી। દ્રૌપદીજી કહે છે કે બીજું કંઈ ખાવાનું પણ આઈટમો નવી બનાવી આપતી નથી, કે એવી ચરણચંપી પણ વિશેષ કરતી નથી, પણ મેં મનમાં એક નક્કી કર્યું છે, મનમાં એક ધ્યેય બાંધ્યો છે કે જે પ્રમાણે પાંડવો કહે તેમ કરવું છે। એની મરજી વિરુદ્ધ વિચાર પણ નહીં, આચરણ પણ નહીં, કોઈ પ્રકારનું કૃત્ય પણ નહીં, તો પાંડવો મને વશ વર્તે છે। એમ ભગવાનને વશ કરવા માટેનો એક જ ઉપાય છે એની મરજી પ્રમાણેનું જીવન, એની આજ્ઞા પ્રમાણેનું આપણું વર્તન અને વિચાર। ભાગવતમાં લખે છે ન તપોભિ ન વેદેશ્ચ ન જ્ઞાનેન ન કર્મણા। ભગવાન આપણા તપ દ્વારા, ભગવાન આપણા જ્ઞાન દ્વારા, ભગવાન વેદ ઉપનિષદની પારાયણ દ્વારા, એના શ્રવણ દ્વારા અથવા તો કરવાથી ભગવાન વશ થતા નથી। હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ। ભગવાન એ હૃદયની સાચી ભક્તિથી એ વશ થઈ જાય છે। હૃદયની ભક્તિ એટલે કાર્યાણી 11 પ્રમાણે સાચી પ્રીતિ હોય, ભક્તિ હોય તો એની આજ્ઞાનું પાલન કરે। આ લોકની અંદર પણ જે વ્યક્તિ આપણું કહ્યું કરે એને આપણે વશ થઈએ છીએ ને। એ મારું કહ્યું કરે છે તો મારે એનું કહ્યું કરવું પડે। તો આપણે બધા જો ભગવાનનું કહ્યું કરીએ તો ભગવાન ચોક્કસ એ આપણું કહ્યું કરે છે। આ લોકની અંદર પશુઓનું જીવન એ સંજ્ઞા પ્રધાન હોય છે। પશુ પક્ષી આદિક હોય એને સંજ્ઞા કરો, ઈશારો કરો। કૂતરાને આપણે રોટલી આપીએ તો કંઈક બુચકારા બોલાવીએ અથવા હાથથી કરીએ તો આવી જાય છે। પશુનું જીવન સંજ્ઞા પ્રધાન છે, માણસનું જીવન પ્રજ્ઞા પ્રધાન છે। માણસ કેવળ સંજ્ઞાથી સ્વીકારી લેતો નથી, એનામાં પ્રજ્ઞા છે, વિશેષ પ્રકારની બુદ્ધિ છે, એનું જીવન પ્રજ્ઞા પ્રધાન છે, જ્યારે ભક્તનું જીવન આજ્ઞા પ્રધાન છે। આપણે પશુ નથી, આપણે કેવળ માણસ પણ નથી, પણ માણસ કરતાં પણ એક સ્ટેપ આગળ આપણે ભક્તની કક્ષાએ પહોંચ્યા છીએ। આ આજ્ઞા પ્રધાન આપણું જીવન હોય તો ભગવાન અને સંતને આપણે વશ કરીએ છીએ। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ટ્રેનમાંથી પસાર થતા હતા। જે વિવિધ સ્ટેશન આવે એ સ્ટેશને યોગી બાપાનું માન સન્માન થાય, હરિભક્તો હાર પહેરાવે, થાળ અર્પણ કરે। એક આગંતુકને મનમાં પ્રશ્ન થયો, એમણે યોગી બાપાને પૂછ્યું કે સ્વામીજી, આટલા બધા સ્ટેશનથી હું આપનું આટલું વિરાટ સન્માન જોઉં છું, આ મોટપ આપના જીવનમાં કઈ રીતે આવી?
યોગી બાપા કહે છે કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા એટલે આવી છે. શું ક્યારે લોકના ઇતિહાસમાં શક્ય છે કે વાસણ ઉટકવાથી તમારી આવી મોટપ પ્રાપ્ત થાય? વાસણ ઉટકવા એ તો એક આજ્ઞાનો એક પ્રકાર છે, પણ આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો શાસ્ત્રીજી મહારાજે એમને અપાર મોટપ આપી છે. એટલે આપણા મનમાં પણ સંકલ્પ છે કે આપણે આજ્ઞા પ્રમાણે વર્તવું છે. આપણા સત્સંગમાં મોટપની વ્યાખ્યા પણ આ છે. પ્રથમના 31માં લખ્યું કે નિશ્ચય હોય, આજ્ઞા પ્રમાણે વર્તન હોય. પ્રથમ 34માં એ મોટેરો છે. આજ્ઞા પ્રમાણે વર્તે એ જ બ્રહ્મરૂપ થાય છે. મધ્યના 51માં જે આજ્ઞા પ્રમાણે વર્તે છે એ જ આત્મસત્તારૂપી વર્તે છે. આપણા સત્સંગમાં ગિરનારની ગુફામાં જઈને બેસી જાઓ એટલે તમે આત્મસત્તારૂપ થઈ ગયા એવી કોઈ વ્યાખ્યા મહારાજે બાંધી જ નથી. જે કંઈ આજ્ઞા આપી છે એ પ્રમાણે વર્તીએ તો આપણે આત્મસત્તારૂપે વર્ત્યા કહેવાઈએ. આ બધું જાણીએ છીએ છતાં પણ આજ્ઞા કેમ પડતી નથી એ વાસ્તવિકતા છે. આપણી વૃત્તિ મારી તમારી બધાની દુર્યોધન જેવી છે. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન બધું જાણતો હતો પણ છોડી શકતો નહોતો. સત્કૃત્ય કયું કહેવાય જાણતો તો છતાં પણ અપનાવી શકતો નહોતો. એમ આપણે વર્ષોથી વચનામૃતમાં સંતોના મુખેથી આ બધી વાતો સાંભળી ચૂક્યા છીએ, છતાં પણ યથાર્થ આજ્ઞા એ આપણાથી કેમ પાળી શકાતી નથી? એમાં પહેલું આપણને નડે છે લોકલાજ. આજ્ઞા પાલન તો કરવી છે પણ લોકલાજ નડે છે. ઘણા વર્ષોથી સત્સંગમાં આવે છે પણ તિલક ચાંદલો કરી શકતા નથી. કેમ? કે સંતો પારાયણ સારી કરે છે, સંતો અમારા ઘરે પધરામણી આવે, જમવા આવે, એ બધું ગમશે, પણ તિલક ચાંદલો કરવાનું કહીએ તો કે સ્વામી ઓફિસમાં કેવું લાગે? આમ કે આ બધા કેટલા બધા 10 લાખ હરિભક્તો કરે છે તેમને નહીં લાગતું હોય, પણ છતાં પણ તિલક ચાંદલાની એક આજ્ઞા આપણે કેમ પાળી શકતા નથી? આપણને આ નડે છે, લોકલાજ નડતી હોય છે. સવારે પૂજા કરવા બેસવું હોય, આપણા ઘરે હોઈએ તો પૂજા કરી લઈએ. ઘણા હરિભક્તો મહેમાન ગતિ જાય ને ત્યારે પૂજા ભૂલીને જાય છે. ભૂલવામાં આવે છે, ભૂલાઈ જતી નથી, ભૂલવામાં આવે છે. કારણ કે વેવાઈના ઘરે ગયા હોય ને સ્વામી આપણે આ બધું લબાચો પાથરીને બેઠા હોય તો કેવું લાગે? એને લબાચો લાગે છે. એ કે આ બધું પાથરીએ તો જાણે પેલો બેઠો હોય ને પંક્ચર કરવા વાળો, કે પેલો મોચી બેઠો હોય રોડ પર, એવું લાગે. આ હરિભક્તોના જ ઉચ્ચારો છે, બોલેલા છે આવું. એ જ આપની સમક્ષ હું તો વ્યક્ત કરનારો જ છું. આવું કહે છે. કેમ? લોકલાજ નડે છે. પરંતુ જે લોકોએ સાચી આજ્ઞા પાળી છે લોકો લોકલાજ સામે જોતા નથી. ભુજનો પ્રસંગ લાધીબા, શ્રીજી મહારાજના સનિષ્ઠ ભક્ત વિધવા બાઈ હતા. શ્રીજી મહારાજે કસોટી કરી કે તમે વડના નાકેથી અહીંયા મંદિર સુધી કે ત્યાં સુધી તમે સુવાસિનીના જેવો, સુહાગણના જેવો વેશ ધારણ કરો, એવા આભૂષણ ધારણ કરો, માથે બેડું મૂકી અને પછી તમે આવો. કેટલી કઠિન આજ્ઞા કહેવાય. એ જમાનાની વિધવા, અને એને એ સમય આવા વસ્ત્ર ધારણ કરવા. અત્યારે તો વિધવા સદામાં કંઈ ભેદ રહ્યા નથી, પણ આ તો એ વખતની વિધવાને આ વસ્ત્ર ધારણ કરવાના, આભૂષણો ધારણ કરવાના. આટલું છોડી અને લોકોની અવગણના, લોકોની જે કંઈ ટીકા હોય એની સામે જોયા વગર આજ્ઞા પાળવાની પણ કરી શક્યા. લોકોએ મેણા પણ માર્યા કે લાધી આ ઉંમરે કોનું ઘર માંડ્યું? ત્યારે લાધી બોલ્યા કે મેં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે. ક્યારે પડી શકે લોકલાજ? એને ઠોકર મારીશું તો આજ્ઞા પડી શકશે. તિલક ચાંદલો કરવામાં પણ ઘણા હરિભક્તોએ લોકલાજને છોડી છે, તો આ બધું થઈ શકે છે. આજે મુસલમાનો, આપણે તો મુસ્લિમ ધર્મ પાળતા નથી, એ લોકો જુદા છે આપણા કરતાં, એની ભિન્ન માન્યતાઓ ઘણી બધી છે. છતાં પણ ઘણા બધા મુસલમાનો એ પોતે રેલવે સ્ટેશન ઉપર નમાજ પઢવા માટે બેસી જતા હોય છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોય, શારજા કપ રમાતો, એ વખતે 2:30-3 વાગે એકવાર લંચ તો પડી જ ગયો હોય, છતાં પણ એ લોકોના નમાજના સમયે એ લોકોને સ્પેશિયલ એક પ્રકારનો બ્રેક આપવામાં આવે છે. એ લોકો પોતાના સમયે નમાજ માટે બ્રેક માગી શકે છે, જ્યારે આપણા મૂર્તિયાઓ આરતીનો ટાઈમ સાચવી શકતા નથી. એ લોકોને આવશ્યકતા લાગતી નથી, એ લોકોને લોકલાજ નડતી જ નથી. એટલે આજ્ઞા પાલનમાં અતિશય અગત્યનો મુદ્દો છે આ લોકલાજ. સાથે સાથે આપણો કંઈક સ્વાર્થ સિદ્ધ થતો હોય એટલે પણ આજ્ઞા પાળી શકતા નથી. જામનગરમાં આપણા એક હરિભક્ત છે પરેશ માધાણી, એનું નામ છે. એનો દીકરો દિગંત માધાણી સોંડા હાઈસ્કૂલમાં પોતે ભણે. તિલક ચાંદલો કરીને સ્કૂલમાં ગયો. સ્કૂલના ટ્રસ્ટીએ કીધું કે તિલક ચાંદલો અહીંયા નહીં થઈ શકે. એ કે શા માટે નહીં થાય? એ કે મારી સ્કૂલ છે, હું ના પાડું તો તમારે નહીં કરીને આવવાનું. એ કે પણ સરકારનો કાયદો તો બતાવો, ક્યાં લખ્યું છે કે અમારા ધર્મનું ચિહ્ન કરીને ના આવું? એ કે મારી પ્રાઇવેટ સ્કૂલ છે, હું ધારું એવા નિયમ અહીં આપી શકું. એ કે હું કરીને મોકલીશ તો? એ કે મારી સ્કૂલમાંથી કાઢી મૂકીશ. એ કે તું શું કાઢતો? તું કાઢે પહેલાં હું ઉઠાઈ લઉં છું.
પોતાનો છોકરો પહેલાં કે બીજા ધોરણમાં ભણતો હતો, એને ઉઠાવી લીધો અને 6 મહિના વચ્ચેથી ઉઠાવવો પડ્યો, એટલે 6 મહિના સુધી ઘરે બેસાડી રાખવો પડ્યો. 1 વર્ષ છોકરાનું બગડ્યું, છતાં પણ એણે તિલક ચાંદલો કરાવ્યો. આ આજ્ઞાપાલનની દ્રઢતા છે. આવી કંઈક આજ્ઞાપાલનનો પ્રારંભ એ આપણે પણ નાની મોટી આજ્ઞાઓથી એ કરવાનો છે, એટલે આપણને લોક લાદ નડે છે. બીજી છે વિષયની આસક્તિ. આ આસક્તિને લઈને આપણે આજ્ઞા પાળી શકતા નથી. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આપણે ડુંગળી લસણ ન ખાવા, છતાં પણ ક્યારેક ખવાઈ જાય છે. કેમ? વિષયની આસક્તિ. નાની મોટી આસક્તિનો આપણે ત્યાગ કરી શકતા નથી. પ્રાગજી પુરાણી મહારાજની ભેગા રહેતા હતા અને પછી ત્યાં અથાણા આવ્યા. મહારાજે પૂછ્યું કે અથાણા કોના આવ્યા છે? એ કે મહારાજ હરિભક્ત છે. મહારાજ કે અંદર હિંગ ને બધું નાખ્યું હશે ને, પેલા હિંગવાળા જ અથાણા લાયા હતા. પ્રાગજી પુરાણી કે મહારાજ તમે નહીં જમતા પણ અમે વ્યવસ્થા કરી લઈશું. મહારાજ કે આ કંઈ વ્યવસ્થા નહીં કરે, મારી ભેગો ફરશ પણ પોતે ખાઈ જશે. ભગવાન ભેગા ફરતા હતા, છતાં પણ વિષયની આસક્તિ હતી, તો યથાર્થ આજ્ઞાનું પાલન પોતે કરી શકતા નહોતા. આજે લોકમાં માણસો પણ કેવી કેવી આજ્ઞાનું પાલન કરે છે આસક્તિનો ત્યાગ કરીને. થોડાક સમય પૂર્વે જાદુગર કેલાલનો પ્રસંગ આવ્યો હતો. કેલાલ એ રાજ કપૂરના મિત્ર, રાજ કપૂર જેના આપણે બધાએ દર્શન કર્યા છે. એ રાજ કપૂર એના ઘરે મુંબઈમાં ફિલ્મ સમારંભ ગોઠવ્યો તો, પાર્ટી ગોઠવી હતી. એ પાર્ટીમાં કેલાલ પણ, જાદુગર કેલાલ એના મિત્ર એટલે પાર્ટીમાં ગયા હોય છે. અને આ લોકોની પાર્ટીમાં તો દારૂ ને વિસ્કી ને બિયર ને બ્રાન્ડી ને આ બધું તો હોય જ. એ બધું બધાને પીરસવામાં આવ્યું. અને પછી રાજ કપૂરનો જે સેવક હોય બધાને આગ્રહ કરે કે લો તમે પીવો. કેલાલ પાસે ગઈને આગ્રહ કરે છે કે લો તમે દારૂ પીવો. કેલાલ કે હું નથી પીતો. ઘણું સમજાવ્યા, ઘણો આગ્રહ કર્યો, છતાં પણ કેલાલ પીવા માટે તૈયાર થતા નથી. પછી પેલા સેવકે જઈને રાજ કપૂરને કીધું કે તમારી પાર્ટીમાં આવ્યા છે છતાં દારૂ પીતા નથી. એટલે રાજ કપૂર પોતે ત્યાં આવે છે. રાજ કપૂર કેલાલને કહે છે કે તું મારી પાર્ટીમાં આવ્યો છે તો તારે દારૂ પીવો પડશે. એ કે હું દારૂ પીતો નથી. એ કે ના, કે થોડોક તો દારૂ પીવો જ પડે. બહુ રકજક ચાલી. કેલાલ પોતે માનતા નથી. એ વખતે રાજ કપૂરે એક ચમચી લીધી, દારૂના ગ્લાસમાં પવાલામાં બોળી, એ ચમચી લઈ અને શરબતમાં બોળી અને પછી કીધું કે તું દારૂ ન પીશ, પણ આ દારૂની ચમચીવાળો શરબત પી જા તો પણ હું માનીશ કે તે મારું વચન રાખ્યું છે. પછી કેલાલ બોલ્યા કે પહેલાં તો હું શરબત પીવાનો હતો, પણ હવે તો શરબત પણ નહીં પીવું, કારણ કે તે દારૂવાળી ચમચી બોળી છે. રાજ કપૂરે અતિશય આગ્રહ કર્યો. લોકો બીજા ફિલ્મ એક્ટર્સ હતા, સ્ટાર્સ, હિરોઈન્સ બધા ભેગા થઈ ગયા. શું ચાલી રહ્યું છે આ બધું? એ વખતે રાજ કપૂર કહે છે તું ન પીવે તો મારા બાપુજી પૃથ્વીરાજ કપૂરના તને સોગંદ છે. એ વખતે કેલાલ કહે છે કે મારે તારા બાપના સોગંદ સાચવવા કે મારા બાપના સોગંદ? એ કે શું કહે છે સમજાયું નહીં. એ કે જેમ તું તારા બાપના સોગંદ આપી અને મને દારૂ પીવાનો આગ્રહ કરે છે, એમ આજથી વર્ષો પહેલા મારા બાપે પણ મને સોગંદ આપ્યા છે કે બેટા જીવનમાં ક્યારેય દારૂ ન પીતો. મારે તારા બાપનું વચન પાડું કે મારા બાપનું? લોકો ખુશ થઈ ગયા. રાજ કપૂર ભેટી પડ્યા અને એકદમ સારું શરબત હોય એ પાયું. આ બહારના માણસો પણ કેટલી નિયમ ધર્મની દ્રઢતા એ રાખી શકે છે. જો કેલાલને પોતાના બાપનું વચન પાળવાની તત્પરતા હોય તો આપણને આપણા બાપાનું વચન પાળવાની તત્પરતા કેમ ન હોય? એ તો એક લૌકિક બાપ છે. આપણને તો સાક્ષાત ભગવાનના ધારક સંત મળ્યા છે. એનું વચન એવી તત્પરતાથી, એવી દ્રઢતાથી એ પાળવાનું છે. પણ ઘણી વખત આ વિષયની આસક્તિ આપણને પાળવા દેતી નથી. આજે આપણા ઘણા બધા એવા હરિભક્તો છે કે આ વિઘ્નોની વચ્ચે પણ વિધવિધ આજ્ઞા એ પોતે પાળતા હોય છે. અને આવી આજ્ઞા પાળે તો ભગવાન અને સંતની પ્રસન્નતા થાય છે. વર્ષો પૂર્વે ચરોતરનું બાદરણ ગામ, એ બાદરણ ગામમાં પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ બપોરે જમતા હતા. ઉનાળાનો સમય હતો. સાંઈ બાપા કેરી જમ્યા અને કેરી જમ્યા પછી કેરી ચૂસી લીધી, ગોટલો ને બધું. પછી ગોટલો લઈ અને સ્વામીએ ઘા કર્યો, થ્રો કર્યો, તો સામે ફળિયામાં એ ગોટલો પડ્યો. એ વખતે એક યુવક બાજુમાં બેઠો તો એ દોડતો દોડતો ગયો અને ગોટલો લઈ આવ્યો. સ્વામીએ પૂછ્યું ગોટલો કેમ લાવ્યો? એ કે સ્વામી તમારો પ્રસાદીનો ગોટલો હું મારા ખેતરમાં વાવીશ અને પ્રસાદીનો આંબો થશે, એમાં બધી પ્રસાદીની જ કેરીઓ થશે. આવી ભાવના એણે વ્યક્ત કરી. એ વખતે સાંઈ બાપા પોતે બોલ્યા કે તું વાવીશ પણ ઉગે તો ને? પેલો કે બાપા તમારી પ્રસાદીનો છે ને ઉગશે કેમ નહીં? સાંઈ બાપા બોલ્યા કે એકવાર સત્પુરુષના સંબંધમાં આવ્યો, એનું કારણ શરીર ટળી ગયું અને જન્મ લેવાનો રહ્યો નહીં. એ વખતે પેલો યુવક કહે છે કે સ્વામી ખાલી કેરીને તમે એકવાર ચૂસી એમાં એનું કારણ શરીર ટળી ગયું? હું તો વર્ષોથી તમારે ભેગો ફરું છું, કેટલી આજ્ઞા પાડીએ તો એ કારણ શરીર કેમ ટળતું નથી? એ વખતે સાંઈ બાપા જે સમજાવે છે અતિશય અગત્યનું છે. સ્વામી કહે છે કે તમે કેવી આજ્ઞા પાડો છો અમને ખબર છે. આ કેરીનો ગોટલો કેટલું બધું સહન કરે છે. પહેલાં તો જમીનમાં દટાઈ રહે છે,
પછી મોટો થાય, વર્ષા ઋતુનો તાપ ને બધું જે કંઈ બધું સહન કરે, ટાળ તડકો, પછી મોર આવે, એમાં પણ જે ટકે એની કેરી થાય, ટાળ તડકો સહન કરે, પછી ગોડાઉનમાં જાય, પછી બજારમાં જાય, એની હરાજી થાય, નીલામ કરવામાં આવે, કોકના ઘરે લઈ જાય તો મિક્સર હોય તો એને કાપી નાખે છે, અથવા તો કેરી ગોળીને પછી રસ કાઢે છે. એટલા વિઘ્નોની વચ્ચે પણ એ હસતામુખી આ બધું સહન કરે છે. જ્યારે અમે તમને આજ્ઞા આપીએ છીએ કે નવરાત્રિમાં ગરબા ગાવા ન જવું, તો કોકના લગ્નમાં રિસેપ્શનમાં ગઈ આવો છો, પણ ગરબા ગાવાનું છોડતા નથી. અમે આજ્ઞા આપીએ છીએ કે બહારનું ન ખાવું, તો ક્યાંક કે સ્વામી ચોખ્ખું જ છે, મારો મિત્ર જ છે એમ કરીને ત્યાં ખાઈ આવો છો. અહીં બધું જાણીએ છીએ તમે કેવી આજ્ઞા પાળો છો. યથાર્થ આજ્ઞા પળાય તો કારણ શરીર એ ટળતું હોય છે. એટલે અહીંયા કહે છે કે આજ્ઞા પાળીએ તો કારણ શરીર ટળે, પણ આપણને દેહભાવ નડે, વિષયની આસક્તિ નડે, આપણી બુદ્ધિ નડે કે આવી આજ્ઞા શું પાડવાની. સાંઈ બાપાએ આજ્ઞા આપી છે કે બધા હરિભક્તોએ હેલ્મેટ પહેરવો. કેટલા આપણે પહેરીએ છીએ, કેમ પાળી શકતા નથી? આપણે થાય કે અહીંથી અહીંયા જવું છે, એમાં હેલ્મેટ શું પહેરવો, આપણે એવું થયા કરે. પણ નાની મોટી આજ્ઞા જે ભગવાન અને સંતની હોય છે આપણા સારા માટે હોય છે. આવી બુદ્ધિ નડે. ઘણી વખત ઘણા હરિભક્તોના ઘરે જુનાગઢમાં પણ ગયા છે અને ઘણી જગ્યાએ જઈએ છીએ. ઘણાના ઘરમાં જે નળ હોય છે ને ઘરણા જ નથી હોતા. ઘણાના ઘરે જુનાગઢમાં પણ જોયું છે આટલા 15 દિવસમાં, ઘણાના ઘરે ઘરણા જ નથી. શું કે સ્વામી એ તો ફિલ્ટર થઈને જ આવે છે. જુનાગઢમાં આપણા માટે ફિલ્ટર જ મોકલે છે, સારું છે, છતાં પણ મહારાજનો આદેશ છે ઘરણું બાંધવું. આપણે આમ મોટી મોટી ભ્રમરૂપ થવાની ઉપનિષદોની પારાયણમાં આવીએ અને ઘરણું બાંધી શકતા નથી. ઉપનિષદની પારાયણની શરૂઆત એ ઘરના ઘરણાથી કરવાની છે. એ સામાન્ય આચરણ, સામાન્ય આજ્ઞા પાલનથી કરવાની છે. એ આજ્ઞા પાલન થાય તો પરમાત્માની પ્રસન્નતા થાય. બાકી મોટી મોટી પારાયણનું શ્રવણ કરીએ અથવા ધર્માદો આપી દઈએ, ભ્રમરૂપ ન થઈ શકાય. નાની મોટી આજ્ઞાનું પાલન કરવાનું છે, બુદ્ધિ દોડાવવાની નથી, આપણું મમત્વ છોડી દેવાનું છે. શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રમુખ સ્વામી સાધુ થવા આવ્યા. નાનકડા હતા, એની ઈચ્છા હતી મારે અંગ્રેજી ભણવું છે. શાસ્ત્રીજી મહારાજે કીધું તું કે તમે સાધુ થાવ, તમને અંગ્રેજી ભણાવશું. છતાં પણ શાસ્ત્રીજી મહારાજે ન ભણાવ્યા અને કીધું કે તમે અંગ્રેજીની હવે સંસ્કૃત ભણો. પ્રમુખ સ્વામીએ ત્યાર પછી અંગ્રેજીનો સંકલ્પ કર્યો નથી. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને એક માળા આપી હતી. એ પોતાની પ્રસાદીની સાથે સાથે શ્રીજી મહારાજની પ્રસાદીની હતી. એ માળા લીધી અને પછી મુંબઈના છગનભાઈ હરિભક્ત એ જોવા લઈ ગયા, સ્વામી મને આપો ને કેવી પ્રસાદીની છે. લઈ ગયા, આજ સુધી પાછી આપી ગયા નથી. પ્રમુખ સ્વામી મહારાજે ઘણીવાર કીધું કે મારા ગુરુએ મને આપેલી છે, મને પાછી આપો ને. ઘણીવાર સમજાયા છતાં પણ આપે જ નહીં પ્રસાદીની માળા. એ વખતે પેલા હરિભક્તે યોગી બાપાને જઈને ફૂંક મારી, સ્વામી આ નારાયણ સ્વરૂપદાન સમજાવો ને, ઘડીએ ઘડી મારી પાસે માળા માગ્યા કરે છે. હતી પ્રમુખ સ્વામીની તો માગે જ ને. છતાં પણ યોગી બાપાની દયાળુ પ્રકૃતિ અને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, અનેક વાક્ય બોલ્યા કે સ્વામી આજ પછી એ માળાને સંભાળતા નહીં. પ્રમુખ સ્વામી કહે છે કે યોગી બાપા એકવાર બોલ્યા, ત્યાર પછી મેં માળાને સંભાળી પણ નથી. આ આજ્ઞા પાલન છે. ગમતી વસ્તુનો પણ ત્યાગ કરી દેવાનો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, એમને ગોંડલમાં જવાનું હતું, ગાડી પડેલી હતી. હરિભક્તોએ કીધું, સંતોએ કીધું કે સ્વામીને ગાડીમાં મોકલો ને. યોગી બાપા કે ના, કે ગાડીનો ખોટો ખર્ચો શું કરવો, ટ્રેનમાં મોકલો ને. કે સંસ્થાના પ્રમુખ છે છતાં પણ ટ્રેનમાં મોકલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સેવક સંત દેવચરણ સ્વામી, હકાબાબુ બધા ટ્રેનમાં બેસી ગયા છે. એ વખતે યોગી બાપાને કોઈએ કીધું કે પ્રમુખ સ્વામી ક્યાં ગયા હશે અત્યારે. યોગી બાપાએ કીધું. એટલે સંતોએ કીધું કે એમને તાપે આજ્ઞા કરી. એ કે ક્યાં ગયા? એ કે ગોંડલ ગયા. એ કે શેમાં ગયા? એ કે ટ્રેનમાં. એ કે ઘરમાં ગાડી પડી છે ને ટ્રેનમાં કેમ ગયા? એ તો આપણા સંસ્થાના પ્રમુખ કહેવાય, એને તો ગાડીમાં મોકલવા જોઈએ. આ યોગી બાપાની લીલા. યોગી બાપાએ આવું કર્યું. તાત્કાલિક અમદાવાદના હરિભક્ત હતા રજનીભાઈ અંદડા, એને મોકલ્યા. સ્ટેશને ગયા, ટ્રેન ઉપડવાની તૈયારી હતી, વિસલ વાગી ગઈ હતી. ત્યાં જ જઈને સમાચાર આપ્યા પ્રમુખ સ્વામીને કે યોગી બાપા બોલાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર થઈ ગયા, ટિકિટ લેવાઈ ગઈ છે, બેસી ગયા છે. હકા બાપુ કે પણ સ્વામી ટિકિટ લેવાઈ ગઈ છે, હવે ગાડીમાં જઈએ ને પાછા ત્યાં પહોંચીએ, એના કરતાં હવે ટ્રેનમાં પહોંચી જ જઈએ. પ્રમુખ સ્વામી બોલ્યા કે યોગી બાપાએ કીધું એટલે આપણે ઉતરી જ જવાનું. હકા બાપુ સમજાવે કે સ્વામી પણ અહીંયા રોકાઈ જઈએ, હવે ટ્રેનમાં જતા રહીશું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું પોટલું ખભે ઉપાડ્યું. સ્વામી બોલ્યા હું જઉં છું, તારે આવું હોય તો આવજે, હું યોગી બાપાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. આ પ્રમુખ સ્વામી છે. પાછા સારંગપુર આવી ગયા અને યોગી બાપાએ પછી ગાડી મોકલ્યા અને પછી ગયા. નાની મોટી તમામ આજ્ઞા એ ગમે તે સંજોગોમાં એમણે પાડી છે. એટલે સાચા ભક્તનું આ લક્ષણ છે, એ આજ્ઞા પાલન. આપણી પરંપરામાં આટલી દ્રઢતાથી, આટલી પરાથી આ આજ્ઞા પાલન થાય છે. જે આજ્ઞા પાલન કરે છે એ સાચો ભક્ત છે. ગુરુ ગોવિંદસિંહ કરીને શીખ સંપ્રદાયમાં ખૂબ જ મોટા ગુરુ થઈ ગયા, 10મા ગુરુ. એમણે એકવાર વૈશાખી પૂર્ણિમાના સમયે ખૂબ જ મોટી સભા ભરી, અમૃતસરમાં કે સભા ભરી હતી. હજારો માણસો એકત્રિત થયા.
પછી ગુરુ ગોવિંદસિંહ પોતે સભામાં આવ્યા અને પછી કહે છે, મારે એક વ્યક્તિનું બલિદાનની જરૂર છે, કોણ આવશે મારી સાથે? એટલે પણ કંઈ પ્રસંગ નહોતો ને બલિદાન શેનું આપવાનું? એટલે લોકો કે પણ બલિદાન શેનું? લોકો આ બધું બોલવા લાગ્યા. એક વ્યક્તિ ઊભો થયો, ગુરુ ગોવિંદસિંહની સાથે ગયો, થોડેક દૂર એક તંબુ બાંધ્યો તો, રાવટી બાંધી હતી, અંદર લઈ ગયા અને ત્યાં જ બહાર જોરથી કડાકો સંભળાયો અને બહાર નીકમાંથી લોહી નીકળતું એવું દેખાયું. બધાએ વિચાર કર્યો કે આને કાપી જ નાખ્યો ગોવિંદસિંહે. પછી પાછા આવ્યા લોહીવાળી તલવાર લઈ અને પછી કે હજુ મારે બીજી એક વ્યક્તિની જરૂર છે, કોણ આવશે? ગુરુ છે, પોતાના ભક્તોને કહે છે. એટલે બધા તો આમ વિચાર કરવા લાગ્યા કે આ તો પેલો તો મર્યો, આપણે મરવાનું થશે. બધા નીચું મોઢું રાખીને જોવે, આપણું મોઢું દેખાઈ જાય તો નામ લઈને આપણને બોલાવે ને, એટલે નહીં આપણે ધર્માદો લખાવતા હોય અથવા ખરડો થતો હોય મોઢું નીચું રાખીએ જોડીમાં, કે મોઢું જોઈ જાય તો આપણું નામ ખબર પડે ને. એટલે તરત જ એમણે ગુરુ ગોવિંદસિંહે કીધું ને 2 જણા તૈયાર થયા, બંનેને લઈ ગયા અને તરત જ પાછો અવાજ આવ્યો, લોહી નીકળતું હતું, ફરીથી પાછા આવ્યા. અને ગુરુ ગોવિંદસિંહ પાછા આવે પહેલાં તો કેટલાક તો રફુ ચક્કર થઈ ગયા, એ આવે પહેલાં ઉપડો કે વારો આપણો જ પડશે, કેટલાક તો નીકળી જ ગયા. પછી પાછા આવે કે હજુ મારે 2 જણાની જરૂર છે. ફરીથી 2 જણા તૈયાર થયા, ગયા અને સભામાં માંડ થોડીક સંખ્યા વધી થયા. પછી પાછા આવ્યા, બધાને એમ કે 5 જણાને મારી નાખ્યા. ગુરુનું ડાગડી ચસકી ગઈ લાગે છે કે કારણ વગર 5 જણાના રીતે મારી નાખવાના. પાછા આવ્યા, એ વખતે ગુરુ ગોવિંદસિંહ 5 જણાને માથા ઉપર સાફો બંધાયો, હાથમાં તલવાર આપી અને 5 જણાને જીવતા સભામાં લઈને આવ્યા. લોકો ક્યાં તો મારી નાખતા હતા, જીવતા ક્યાંથી લાયા? એ વખતે ગુરુ ગોવિંદસિંહ બોલ્યા કે મારે કોઈને મારવા નથી, હું તો તમારી પરીક્ષા કરતો હતો. અને આ જે 5 જણા છે એને પંચ પ્યારે કહીને બોલાયા, અને એ શીખ સંપ્રદાયમાં એ લોકોને પંચ પ્યારેનું ત્યારથી બિરુદ મળ્યું. પછી ગુરુ ગોવિંદસિંહ બોલ્યા એ અતિશય અગત્યનું છે. એ કહે છે સત્સંગમાં કેટલાક મનમુખ છે જે મારી આજ્ઞા પાળતા નથી, કેટલાક તો ઘરે જતા રહે, બધા મનમુખ છે. કેટલાક મારી સામે બેઠા છે, સન્મુખ છે, બેઠા રહ્યા છે પણ આજ્ઞા પાળતા નથી, ઘરે જતા રહે એના કરતાં સારું છે, સન્મુખ છે. અને આ 5 જણા એ ગુરુમુખ થયા છે અને ત્યારથી એણે ગુરુમુખી સંપ્રદાયની સ્થાપના કરી. એમ આપણા સત્સંગમાં પણ 3 ભેદ છે. કેટલાક મનમુખી, સભામાં આવતા જ નથી, કેટલી વાર કોણ આવવાનું જ નહીં, મનમુખી. કેટલાક સન્મુખી, આપણે સન્મુખ તો બધા બેઠા છીએ પણ થવાનું છે ગુરુમુખ. એટલે પ્રાર્થના કરીએ કે હું ને તમે મનમુખ ન રહેતા, કેવળ સન્મુખ પણ ન રહીએ અને ગુરુમુખ થઈ અને ભગવાન અને સંતને ખરા અર્થમાં પ્રસન્ન કરી શકીએ, જે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.